ઉનાળામાં જો થાક લાગતો હોય, તડકામાં જવાથી ચક્કર આવતા હોય કે બીપી લો જેવું થતું હોય તો આ એક વસ્તુ ખૂબ ઉપયોગી છે. કઈ વસ્તુ? તો તે છે કાળી દ્રાક્ષ. આયુર્વેદ મુજબ કાળી દ્રાક્ષની તાસીર શીત એટલે કે ઠંડી છે અને તે પિત્તશામક છે. કાળી દ્રાક્ષ એ માત્ર ફળ નથી પણ કુદરતી ગ્લુકોઝ છે જે લોહીની ગરમીને ઓછું કરવાનું કામ કરે છે. તે એક નેચરલ ટોનિક છે અને એટલે જ આપણા શરીરની ગરમીને ઓછી કરે છે અને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. હવે આ કાળી દ્રાક્ષને કઈ રીતે લેવી જોઈએ? તો 15થી 20 નંગ કાળી દ્રાક્ષને સારી રીતે ધોઈ અને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે આ જ પાણીમાં કાળી દ્રાક્ષને બ્લેન્ડ કરી દો અને ગાળીને તેનું મંદ એટલે કે જ્યુસ પીવો. આ જ્યુસ ખાસ કરીને બહેનો માટે, નાના બાળકો માટે અને જેમને તડકામાં જવાનું થતું હોય તેના માટે ખૂબ ઉપયોગી છે. સાથે જ જે લોકોને અચાનક બીપી લો થઈ અને સાથે જ ગભરામણથી જો પરસેવો વળતો હોય તો તેઓ આ કાળી દ્રાક્ષને મોઢામાં રાખી ધીમે ધીમે તેનો રસ ઉતારે તો તેમને બીપી લોની સમસ્યામાં તરત જ ફાયદો થાય છે. વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરો કે જેમને તડકામાં આ રીતની તકલીફ થતી હોય.